આ ભક્તોનો ઉત્સાહ જ છે, ભક્તોનો ઉલ્લાસ જ છે, જે આ રીતે અલગ અલગ વેશભૂષા ધારણ કરીને ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં સામેલ થાય છે। તેમના ચહેરા પરનો ઉત્સાહ તમે જોઈ શકો છો અને ભક્તોની વચ્ચે હાલ તો આ તમામ લોકો આકર્ષણનું કેન્દ્ર પણ બનતા હોય છે। ભક્તોના આ અલગ અલગ રંગ, રથયાત્રાના આ અલગ અલગ રંગ ઝી 24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે અને સાથે જ શહેરીજનોને એવો મેસેજ આપવામાં આવે છે કે તેઓ રસ્તો કચરા ઉપર ના ફેંકે। આ જ મેસેજ ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન પણ આપવામાં આવ્યો। તમે જોઈ શકો છો કે એક કટ આઉટ તૈયાર કરવામાં આવ્યું છે। કચરો કચરા પેટીમાં નાખો, સૂકો કચરો અલગ નાખો, ભીનો કચરો અલગ નાખો, એવો એક ટેબલો અને એક માસ્ક પહેરીને એક વ્યક્તિ સતત મેસેજ આપી રહ્યો છે કે શહેરને સ્વચ્છ રાખવું। જો શહેર ગંદુ રાખશે તો કયા પ્રકારની સ્થિતિ છે તે દર્શાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે શહેરને સ્વચ્છ રાખવા માટે તો અથાગ પ્રયત્નો કરે છે, પરંતુ સ્વચ્છ રાખવાનો મેસેજ લોકો સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રામાં કરવામાં આવી। કેમેરા પર્સન મુકુંદ દવે સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। ગુજરાતની જનતાનો અવાજ એટલે ગુજરાતી ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં ઝી 24 કલાકનો ટેબલો પણ જોવા મળે। તમે જોઈ શકો છો કે જય જગન્નાથ થકી અમદાવાદના નગરજનોને રથયાત્રાની શુભેચ્છાઓ ઝી 24 કલાક દ્વારા પાઠવવામાં આવી। આ ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। કહી શકાય કે અમે સાંભળીએ તમારી વાત, જે સ્લોગન છે ઝી 24 કલાકનું, તેને સાચા અર્થમાં ઝી 24 કલાક સાર્થક કરી રહી છે અને ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઝી 24 કલાક ન્યૂઝ ચેનલના ટેબલોએ આકર્ષણ જમાવ્યું હતું। આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો, ઝી 24 કલાક ટેબલો નાખે છે। અહીં વેચવામાં આવી રહ્યો છે, આપણે તેમની સાથે વાતચીત કરીએ। જી માટે અને અમને બંને ભગવાનને ઈચ્છા કરી આપી છે। અમે દર વખતે અલગ અલગ રૂપ ધારણ કરીએ છીએ, અલગ અલગ કૃષ્ણનો અલગ અલગ રૂપ લઈએ છીએ। એમાં આ વામન અવતાર અમને એ વખતે યાદ આવ્યો કે હવે આપણે બધા રૂપ પૂરા થયા છે, હવે કયો રૂપ લેવો? ત્યારે આ બ્રાહ્મણ અવતાર અમારે મગજમાં ઉતર્યો ને ત્યાંથી અમે શરૂઆત ચાલુ કરી નાખી। તો લગભગ મહિના 2 મહિના સુધી આજ મહેનતમાં રહ્યા અમે ને કઈ રીતે શું કરીએ, મગજમાં એક જ કે ક્યારે આપણે તૈયાર થઈએ ને ક્યારે બધું ભગવાન બ્રાહ્મણનો અવતાર પૂરો થાય આપણો। આના માટે અમે ઘણી મહેનત કરીએ। અમે 1992થી જોયું કે આ દ્રશ્યો હતા ભગવાન જગન્નાથ રથયાત્રાના કે જ્યાં એક વ્યક્તિએ વામન અવતાર ધારણ કર્યો છે। એ વામન અવતાર કે જે બલિ રાજાના વધ માટે ભગવાન કૃષ્ણ ધારણ કર્યો હતો। એમાં પ્રસાદ મુકુંદ દવે સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। તો અમારા અલગ અલગ રિપોર્ટર રથયાત્રાના રૂટ પર અમે અલગ અલગ જગ્યાએ મૂકેલા છે, એટલા માટે જ દરેકે દ્રશ્યો એક પણ રંગ ચૂકી ના જવાય એ રીતે તમામ દ્રશ્યો આપના સુધી ઝી 24 કલાક આજ સવારથી પહોંચાડી